Good morning, students. Standard 9, subject English. Unit 6, The Night Train at Dehuli. Second lecture. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સેકન્ડ લેક્ચર ભણીશું યુનિટ 6નો. આપણે ફર્સ્ટ લેક્ચરમાં કેટલાક પેરેગ્રાફ જોઈ ગયા છીએ. હવે એના પછીના જે પેરેગ્રાફ છે તેને આપણે જોઈએ. તો આગળનો પેરેગ્રાફ જોઈએ. The guard blew his whistle. She said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. I had to run back to my compartment. I watched her as the platform slipped away. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. I watched her until the signal box came in the way, and then the jungle hid the station. I could still see her standing there alone. તો પેરેગ્રાફમાં કહે છે કે ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ. તો ગાર્ડે તેની સિસોટી વગાડી. શી શેડ સમથિંગ. તેણીએ કંઈક કહ્યું. બટ પરંતુ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લિનિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. એટલે કે ઘંટડીના એટલે કે ઘંટના અવાજમાં અને એન્જિનના સુસવાટામાં કંઈ સંભળાયું નહીં. I had to run back to my compartment. હવે અહીંયા બેક એટલે કે પાછા જવું અને કમ્પાર્ટમેન્ટ એટલે કે ડબ્બો. તો મારે મારા ડબ્બામાં પાછું જવું. લેખક કહે છે કે મારે મારા ડબ્બામાં પાછું દોડવું પડ્યું. I watched her as the platform slipped away. પ્લેટફોર્મ પૂરું ના થયું ત્યાં સુધી વોચડ એટલે કે જોવું. પ્લેટફોર્મ પૂરું ના થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો હતો. She was alone on the platform. એટલે કે અલોન એટલે કે એકલી. તેણીની પ્લેટફોર્મ ઉપર એકલી ઊભી હતી. એન્ડ અને ડીડ નોટ મૂવ. અને તે ત્યાંથી ખસી પણ નહીં. બટ પરંતુ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પરંતુ તેણીની મારા સામે જોઈ અને મલકાતી હતી. સ્માઇલિંગ એટલે કે સ્મિત કરતી હતી અથવા તો મલકાતી હતી. આઈ વોચડ હર until the signal box came in the way. જ્યાં સુધી સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેણીને જોતો રહ્યો. એન્ડ અને ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. તો કે છે અને પછી સ્ટેશન એ જંગલ પાછળ સંતાઈ ગયું અથવા તો જંગલ પાછળ ઢંકાઈ ગયું. I could still see her standing there alone. હવે સ્ટીલ એટલે કે હજુ પણ અને અલોન એટલે કે એકલી. સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહેવું અથવા તો ઊભી રહી હતી. હજુ પણ હું તેને જોઈ શકતો હતો કે ત્યાં તે એકલી ઊભી હતી. I sat up awake for the rest of the journey. I could not forget the girl's face and her dark, bright eyes. I sat up awake for the rest of the journey. હવે rest of the journey એટલે કે બાકીના પ્રવાસ દરમિયાન. તો લેખક કહે છે કે બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. I could not forget એટલે કે ભૂલી જવું એમ કે ભૂલવું. ફેસ એટલે કે ચહેરો અને ડાર્ક બ્રાઇટ આઈઝ એટલે કે કાળી ચમકતી આંખો. તો લેખક કહે છે કે
હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખોને ભૂલી શક્યો નહીં. પરંતુ when I reached Dehra, the incident got blurred and distant, for there were other things on my mind. It was only when I was making the return journey 2 months late that I remembered the girl. તો અહીંયા ઇન્સિડન્ટ એટલે કે બનાવ અથવા તો પ્રસંગ. બર્લિડ એટલે કે ઝાંખું પડવું. ડિસ્ટન્સ દૂરનું અથવા તો ભૂલાઈ ગયેલું. તો હવે લેખક શું કહે છે? પણ જ્યારે હું દહેરા પહોંચ્યો ત્યારે આ જે પ્રસંગ હતો એ ઝાંખો થઈ અને ભૂલાઈ ગયો, કારણ કે મારા મગજમાં ઘણા અથવા તો બીજા અન્ય વિચારો હતા. It was only when I was making the return journey 2 months late that I remembered the girl. જ્યારે 2 મહિના બાદ, હવે કહે છે કે જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે મને તે છોકરીની યાદ આવી. I was looking out for her as the train drew into the station, and I felt an unaccepted thrill. I saw her walking up the platform. I ran to the door and waved at her. When she saw me, she smiled. She was pleased that I remembered her. I was pleased that she remembered me. So I was looking out for her as the train drew into the station, and I felt an unaccepted thrill. હવે unaccepted, તો unaccepted એટલે કે અનપેક્ષિત અને thrill એટલે કે રોમાંચ. ટ્રેન જ્યારે સ્ટેશન ઉપર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને આઈ ફેલ્ટ એન અનએક્સેપ્ટેડ થ્રિલ, અને મને અનપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. આઈ શો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ એટલે કે મેં તેને પ્લેટફોર્મ ઉપર ચાલીને આવતા જોઈ હતી. આઈ રન to the door and waved એટલે કે હાથથી ઇશારો કરવો. હું દરવાજા તરફ દોડી ગયો અને હાથથી તેને ઇશારો કર્યો. When she saw me, જ્યારે તેણીએ મને જોયો. She smiled, તે મલકાતી હતી. She was pleased that I remembered her. હવે શું કહે છે કે she was pleased that I remembered her એટલે કે મેં તેને યાદ રાખી હતી તેથી તે ખુશ હતી. પ્લીઝડ એટલે કે ખુશ. એટલે કે મેં તેને યાદ રાખી હતી તેથી તે ખુશ હતી. અને I was pleased that she remembered me. તેણીએ મને યાદ રાખ્યો હતો તેના માટે હું ખુશ હતો. She did not start selling baskets but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we spoke without words. I felt the impulse to put her on the train there and then and take her away with me. I could not bear the thought of watching her vanish into the darkness of Dehuli station. I took the baskets from her hand and put them on the
ground. She put out her hand to take a basket, but I caught her hand and held it. So she did not start selling basket, but came straight to the tea stall. તેણીએ ટોપલી વેચવાનું શરૂ ન કરતા તે સીધી જ ચાની દુકાન પાસે આવી. Her dark eyes were suddenly filled with light. હવે સડનલી, તો સડનલી એટલે કે અચાનક, અને filled with light એટલે કે ચમકી ઉઠવું. આંખો અચાનક જ ચમકી ઉઠી. We said nothing for some time. હવે સમટાઈમ્સ એટલે કે થોડી વાર. વી એટલે કે અમે. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. તો કે છે કે થોડી વાર તો અમે કાંઈ બોલ્યા નહીં, પણ અમે મૌન દ્વારા વાતો કરી. તો વિદ્યાર્થી મિત્રો, મૌન દ્વારા પણ વાતો થઈ શકે છે. તો કે છે કે થોડી વાર તો અમે કંઈ બોલ્યા નહીં. બંને લેખક અને છોકરી બંને કંઈ બોલ્યા નહીં, પણ એકબીજા સામે જોઈ અને મૌન દ્વારા વાતો કરી. I felt the impulse to put her on the train there and then and take her away with me. તો ઇમ્પ્લ્યુન્સ, તો અહીંયા લાગણીનો આવેશ. ટુ બેર, ટુ બેર એટલે કે સહન કરવું. ટુ બેર એટલે કે સહન કરવું. I felt the impulse to put her on the train there and then and take her away with me. મને એ જ વખતે તેણીને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી. I could not bear the thought of watching her vanish into the darkness of the holy station. તો અહીંયા ટુ બેર એટલે કે સહન કરવું. ટુ વેનિશ એટલે કે અદ્રશ્ય થવું. તો કે છે ડાર્કનેસ એટલે કે અંધકાર, અને દેહોલી સ્ટેશન એટલે કે દેહોલીનું સ્ટેશન. દેહોલી સ્ટેશનના અંધકારમાં તેને અદ્રશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. I took the basket from her hand and put them on the ground. હવે આપણે જાણીએ છીએ કે તે છોકરીના હાથમાં ટોપલીઓ હતી. તો લેખક શું કરે છે? તો લેખકે શું કર્યું? તો લેખકે તેના હાથમાંથી ટોપલીઓ લીધી અને put them on the ground, અને તે ટોપલીઓને ગ્રાઉન્ડ એટલે કે નીચે મૂકી. She put out her hand to take a basket. એટલે કે છે કે તે લેખકે નીચે મૂકી હતી તે ટોપલીઓ લેવા આ જે છોકરી હતી તેને હાથ લંબાવ્યો. પણ I caught her hand and held it. મેં તેનો હાથ શું કર્યો? પકડી લીધો. I have to go to Delhi, I said. હવે લેખક તે છોકરીને કહે છે કે I have to go to Delhi, I said. મારે દિલ્હી જવાનું છે, મેં કહ્યું. કોને કહ્યું? તો રસ્કિન બોન્ડે પેલી છોકરીને કહ્યું. She nodded. I do not have to go anywhere. હવે અહીંયા નોડ, તો ટુ નોડ તો માથું ધૂણાવવું અથવા તો માથું હલાવવું. તો she nodded. I do not have to go anywhere. તો છોકરીએ સામે જવાબ આપ્યો, માથું હલાવીશ. she nodded. તેણીએ માથું હલાવ્યું અને કહ્યું કે મારે ક્યાંય જવાનું નથી. The guard blew his whistle and I hated the guard
for doing that. તો અહીંયા હેટ એટલે કે તિરસ્કાર થવો, ધિક્કારવું. તો અહીંયા કહે છે કે ગાર્ડે તેની વિશલ વગાડી. આ બંને વચ્ચે સંવાદ સ્ટેશન ઉપર થઈ રહ્યો હતો ત્યારે ગાર્ડે તેની વિશલ વગાડી અને આમ કરવા માટે મને ગાર્ડનો તિરસ્કાર થયો. આઈ વિલ કમ અગેન આઈ શેડ. વિલ યુ બી હિયર? હવે લેખક કહે છે કે આઈ વિલ કમ અગેન, હું ફરીથી અહીં આવીશ. મેં કહ્યું વિલ યુ બી હિયર? તું અહીં જ હોઈશ ને? શી નોડેડ. તેણે માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. શી નોડેડ અગેન. તેને ફરીથી માથું હલાવ્યું. ધ બેલ ક્લીન્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. તો અહીંયા ટુ સ્લાઇડ, તો આગળ સરી જવું. તો ઘંટડી વાગી અને ટ્રેન થોડી આગળ સરી ગઈ અથવા તો આગળ ચાલી. I had to pull my hand away from the girl and run for the moving train. મારે હવે લેખકે પેલી છોકરીનો હાથ પકડી લીધો હતો, તો હવે ટ્રેન આગળ ચાલી. તો લેખક કહે છે કે મારે તે છોકરીના હાથમાંથી હાથ છોડાવવો પડ્યો અને ચાલતી ટ્રેન માટે દોડવું પડ્યું અથવા તો દોડ મૂકી. This time I did not forget her. She was with me for the rest of the journey and for long after. All that year she was a bright living thing. And when the college term ended, I packed in haste and left for Dehra earlier than usual. I was nervous and anxious as the train entered Dehuli. I was wondering what I should say to the girl and what I should do. I was determined that I wouldn't stand helplessly before her. So this time I did not forget her. તો લેખક કહે છે કે આ સમયે અથવા તો આ વખતે હું તેને ભૂલ્યો નહીં. She with me for the rest of the journey and for long after. એટલે કે બાકીના પ્રવાસ દરમિયાન તે ખૂબ લાંબા સમય સુધી મારા સાથે રહી. All that year she was a bright living thing. હવે કહે છે કે all that year એટલે કે વર્ષ, આખાએ વર્ષ દરમિયાનની આ તેજસ્વી જીવંત વસ્તુ હતી. અને when the college term ended એટલે કે કોલેજનું સત્ર પૂરું થયું. I packed in haste and left for Dehra early than usual. તો અહીંયા હેસ્ટ એટલે કે ઉતાવળ અથવા તો ઝડપ. તો અહીંયા I packed in haste and left for Dehra earlier than usual. એટલે કે મેં મારો જે હેસ્ટ એટલે કે ઉતાવળ કરવી અથવા તો ઝડપ, મેં ઝડપથી સામાન તૈયાર કર્યો અને હંમેશ કરતા દહેરા જવા વહેલો નીકળી ગયો. I was nervous and anxious as the train entered Dehuli. હવે નર્વસ એટલે કે ગભરાયેલું, ઉત્તેજિત, બેચેન, અને એક્સસ એટલે કે અસ્વસ્થ અથવા તો આતુર. જ્યારે ટ્રેન દહેરામાં એન્ટર્ડ, જ્યારે ટ્રેન દહેરામાં પ્રવેશી ત્યારે હું બેચેન અને આતુર હતો. I was wondering what I should say to the girl and what I
શુડ ડુ. તો અહીંયા વન્ડરિંગ, તો ટુ વન્ડર એટલે કે વિચારવું. તો હવે લેખક શું વિચારે છે એ આપણે જોઈએ. લેખક ટ્રેનમાં બેઠા હતા ત્યારે જ તે વિચારતા હતા. તો શું વિચારે છે તે આપણે જોઈએ. તે છોકરીને શું કહેવું અને મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. I was determined that I wouldn't stand helplessly before her. તો અહીંયા ડિટરમાઇન્ડ એટલે કે કૃત્ય નિશ્ચય અથવા તો મક્કમ. અને હેલ્પલેસલી એટલે કે લાચારીથી. હું તેની સામે અસહ્ય થઈને અથવા તો લાચારીથી અથવા તો લાચારીથી ઊભો રહીશ નહીં એ વિશે હું મક્કમ હતો અથવા તો તે વિશેનો મેં કૃત્ય નિશ્ચય કર્યો હતો. કોને કીધું? તો લેખક કહે છે કે ગમે તે થાય પણ હું તેની સામે લાચારીથી ઊભો રહીશ નહીં. તે માટે લેખક કૃત્ય નિશ્ચય કરી લીધો હતો. ચલો નેક્સ્ટ. The train came to Dehuli and I looked up and down the platform, but I could not see the girl anywhere. હવે the train came to Dehuli and I looked up and down the platform. ટ્રેન દેહુલીમાં પહોંચી અને મેં પ્લેટફોર્મના એક છેડેથી બીજે સુધી નજર દોડાવી. પરંતુ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પરંતુ મને તે છોકરી ક્યાંય દેખાઈ નહીં. આઈ ઓપન્ડ ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટ બોર્ડર. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. I felt I had to do something, and so I ran up to the station master and said, "Do you know the girl who used to selling basket here?" "No, I don't," said the station master. So I opened the door and stepped off the foot border. એટલે કે મેં એ જે કમ્પાર્ટમેન્ટ ટ્રેનનો જે ઓપન ધ ડોર એટલે કે મેં દરવાજો ખોલ્યો અને ફૂટ બોર્ડર હું પગથિયેથી નીચે ઉતરી ગયો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હવે ડિસઅપોઇન્ટેડ, તો ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ થવું. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ, હું ખૂબ નિરાશ થયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. હવે કે છે કે મને લાગ્યું મારે સમથિંગ એટલે કે કંઈક કરવું. આઈ ફેલ્ટ મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. અને સો આઈ રન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સે. હું દોડી અને સ્ટેશન માસ્ટર પાસે ગયો અને કહ્યું, શેડ એટલે કે કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલિંગ બાસ્કેટ હિયર. એટલે કે અહીં ટોપલીઓ વેચતી છોકરીને તમે ઓળખો છો અથવા તો તમે જાણો છો? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. ના, હું તેને જાણતો નથી, સ્ટેશન માસ્ટરે કહ્યું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. તો અહીંયા ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. હવે જે ટ્રેન હતી તે સ્ટેશનની બહાર જઈ રહી હતી. અને આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. અને મારે પ્લેટફોર્મ પર દોડીને ડબ્બાનું બારણું પકડવા કૂદવું પડ્યું. જમ્પ એટલે કે કૂદવું પડ્યું. As Dehuli platform vanished, I decided that one day I would have to break journey there.
I would spend a day in town, make inquiries, and find the girl who had stolen my heart, with nothing but a look her dark dark impatient eyes. તો અહીંયા એઝ દેહુલી પ્લેટફોર્મ વેનિશ્ડ, હવે વેનિશ એટલે કે અદ્રશ્ય થઈ જવું. તો દેહુલીનું જે સ્ટેશન હતું તે શું થઈ ગયું? હવે અદ્રશ્ય થઈ ગયું. I decided that one day I would have to break journey there. હવે લેખકે નક્કી કર્યું હતું, ડિસાઇડ એટલે કે નક્કી કરવું. શું નક્કી કર્યું હતું? તો કહે છે કે હું મારો જે પ્રવાસ છે તે પ્રવાસ દરમિયાન હું એક દિવસ દેહુલીમાં ઉતરી જઈશ. એક દિવસ માટે હું દેહુલીમાં ઉતરી જઈશ અને આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ટાઉન, મેક ઇન્ક્વાયરીઝ. કે છે કે નક્કી કર્યું કે હું મારા પ્રવાસ દરમિયાન હું એક દિવસ આ ગામમાં રોકાઈ જઈશ અને ગામમાં એક દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ અને તેની પૂછપરછ કરીશ અને find the girl who had stolen my heart with nothing but a look from her dark impatient eyes. અને જે છોકરીએ માત્ર તેની કાળી ઉત્સુક આંખોથી એક જ નજરમાં મારું હૃદય ચોરી લીધું હતું તેને હું શોધીને જ રહીશ. In the last few years, I have passed through Devuli many times. I always look out of the window to see the same unchanged face smiling to me. But I will never break journey there. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. I never break my journey at Dehuli, but I pass through as often as I can. Ruskin Bond. In the last few years, I have passed through Dehuli many times. છેલ્લા થોડા વર્ષોમાં હું ઘણીવાર, મેની ટાઈમ્સ એટલે કે હું ઘણીવાર દેહુલીથી શું થઉં છું? પસાર થઉં છું. I always look out of the window to see the same unchanged face smiling to me. તો હવે લેખક શું કહે છે કે મારી સામે એ જ મલકાતો એ જ ચહેરો જોવા હું હંમેશા બારીની બહાર જોઉં છું. હવે પરંતુ I will never break journey there. પણ હું ક્યારે ત્યાં રોકાઈશ નહીં. લેખક કહે છે કે હું બારીની બહાર જોઉં છું, એ જ ચહેરો સ્માઇલિંગ કરતો એ ચહેરો જોવા, પણ હું ક્યારે ત્યાં રોકાઈશ નહીં. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. તો અહીંયા પ્રીફર, ટુ પ્રીફર એટલે કે પસંદ કરવું, ટુ હોપ એટલે કે આશા કરવી અને ટુ ડ્રીમ એટલે કે સ્વપ્ન જોવું. ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરી જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. I never break my journey at Dehuli, but I pass through as often as I can. પરંતુ ક્યારે દેહુલી રોકાતો નથી, પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. રસ્કિન બોન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ પાઠમાં તમને ખૂબ મજા આવી હશે.